જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે એક મસ્ત હેરપિન બનાવતા શીખીશું. પિન બનાવવા માટે આપણે આ જે માર્કેટમાં મળે છે કાળા કલરની પિન, તેનો ઉપયોગ કરીશું. પિન બનાવવા માટે ઉપયોગમાં લેવાની વસ્તુ પિન, દોરો, આ રેડીમેડ જે મેં મિરર અગાઉથી બનાવીને રાખેલી છે, ગ્લુ છે અને કાતર છે. હવે આપણે દોરાને સોયમાં આ રીતે પરોવી લઈશું. સોયને આ રીતે આપણે પિનમાંથી કાઢવાની છે અને હવે આ રીતે આપણે ત્યાં ગાંઠ લગાવવાની છે. બે ગાંઠ આપણે લગાવીશું. આવી રીતે આપણે બે ગાંઠ લગાવવાની છે. ગાંઠ લગાવ્યા પછી આ જે વધારાનો દોરો વધે તેને આપણે કટ કરી લઈશું. હવે આપણે આ રીતે સોયને પિનના વચ્ચેના ભાગમાંથી કાઢતું જવાનું છે અને આ રીતે એક એક સ્ટેપ આપણે લેતું જવાનું છે. ધ્યાન રાખવાનું છે કે દોરામાં ગાંઠ વળી ના જાય. ધીમે ધીમે એક એક સ્ટેપ આ રીતે આગળ આપણે વધતું જવાનું છે. જે રીતે આપણે ગાજ બટન કરીએ છીએ એ રીતનું આપણે અહીંયા સ્ટેપ લેવાનું છે. ધીમે ધીમે આ રીતે આપણે પિનને વચ્ચેથી કાઢતું જવાનું છે અને એક એક સ્ટેપ લેતું જવાનું છે. જુઓ, આપણે આટલી પિનને રેડી કરી લીધી છે. હવે આ જ રીતે આપણે ધીમે ધીમે આગળ વધતા જઈશું. મારા યુટ્યુબ ચેનલમાં તમને અલગ અલગ મિરરના વિડીયો જોવા મળશે, એમ્બ્રોઇડરી સ્ટીચ જોવા મળશે, અલગ અલગ ક્રાફ્ટના વિડીયો પણ તમને મારી ચેનલમાં જોવા મળશે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. હવે આપણી એક સાઈડનો ભાગ પૂરો થઈ ગયો છે. હવે આપણે બીજી સાઈડ આ રીતે સોયને કાઢીશું વચ્ચેથી અને આ રીતે આપણે હવે કવર કરતા જઈશું. ધીમે ધીમે આપણે આ બાજુની સાઈડ પણ પૂરી કરી દઈશું. જુઓ, આપણી પિન કેટલી સુંદર દેખાય છે. ધીમે ધીમે આપણે હવે આખી પિનને કવર કરી લઈશું. હવે પિનનો જ્યાં આ મોટો ભાગ છે ત્યાં આપણે આ રીતે મોટા મોટા સ્ટેપ લેવાના છે. આપણી પિન હવે ભરાવાની પૂરી થઈ ગઈ છે.
હવે આપણે પાછળની સાઈડમાં આ રીતે દોરાની નીચેથી 1-2 દોરાની નીચેથી આવી રીતે સોયને કાઢી લઈશું અને ત્યાં આ રીતે ગાંઠ લગાવી દઈશું અને પછી દોરાને કાતરથી આપણે કટ કરી લઈશું. હવે આપણી પાસે જે રેડી મિરર છે તેના પર આવતાના પાછળના ભાગમાં ગ્લુ લગાવીશું અને તેને પછી આ જે પિનનો જાડો ભાગ છે પાછળનો ત્યાં આપણે ચોંટાડી દઈશું. હવે આપણે અહીં ગ્લુને લગાવીશું અને પછી ત્યાં આ નાનું મોતી લગાવી દઈશું. હવે આપણી પિન એકદમ રેડી થઈ ગઈ છે. આ પિનને તમે નવરાત્રિમાં તમારા વાળમાં લગાવી શકો છો. વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. બાય મિત્રો.